ટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ, હું છું માનસી। અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાપાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે અને ફરી એક વખત શહેરના રસ્તા પર ભૂવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખોખરાના અનુપમ સિનેમા 4 રસ્તા પાસે વિશાળકાય ભૂવો પડ્યો, જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્રએ ભૂવાને કોર્ડન કરીને તેને પૂરવાની કામગીરી હાથ ધરી છે, પરંતુ આવી પરિસ્થિતિ આ વરસાદની નહીં પરંતુ અવારનવાર સર્જાતી આવે છે। હજુ તો પહેલા વરસાદમાં જો આવી પરિસ્થિતિ સર્જાતી હોય તો પછી આગામી સમયની અંદર તો જ્યારે વધુ વરસાદ આવશે તો પછી શું થશે તેના ઉપર સૌ લોકો અત્યારે હાલ વિચાર કરી રહ્યા છે। અમદાવાદ શહેરની અંદર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખુલી છે। આ જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે કે જ્યાં ખોખરાના અનુપમ સિનેમા 4 રસ્તા પાસેના દ્રશ્યો છે કે જ્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ સિવાય પણ અલગ અલગ જગ્યાએ અમદાવાદની અંદર જ ભૂવા પડવાની સ્થિતિ સામે આવી છે। અત્યારે તો હાલ તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, પરંતુ અહીંથી જતા વાહન ચાલકો કે જેમને હાલાકી ભોગવવાનો વારો આવે છે, જો એક રસ્તાને કોર્ડન કરી દેવામાં આવે છે તો પછી ટ્રાફિકની સમસ્યા પણ તેટલી વધી જતી હોય છે। તંત્રના પાપે લોકોને તો ભોગવવાનો વારો આવે છે, પરંતુ તેની સાથે સાથે જે કામગીરીની વાતો અને તંત્ર જે કહેતું હોય છે કે આ કામગીરી કરી આપવામાં આવશે કે પછી પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, રોડ રસ્તાઓ સારી રીતે બનાવવામાં આવ્યા છે, આ શું એ વાત સાચી છે તે પુરવાર થતી જોવા મળે છે। હાલ તો ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, કારણ કે અહીંથી રોજબરોજ જતા કામે ધંધે જતા લોકો માટે બીજા રસ્તો પકડવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરની અંદર પહેલા જ વરસાદની અંદર તંત્રની પોલ છતી થઈ છે। ખોખરા વિસ્તારના અનુપમ સિનેમા પાસેના દ્રશ્યો છે કે જ્યાં વિશાળકાય ભૂવો પડ્યો છે। આ સિવાય વધુ એક જગ્યાએ પણ આવી જ ભૂવા પડવાની સ્થિતિ સામે આવી હતી, મેઇન રોડ ઉપર જ, અને તેમાં તો 2 દિવસ પહેલા જ જે રોડનું કામકાજ હતું તેને પૂરું કરવામાં આવ્યું હતું અને પહેલા વરસાદની અંદર જ આવા ભૂવા પડવાની સ્થિતિ સામે આવતી હોય છે। આ સિવાય અમદાવાદની અંદર અલગ અલગ 2 એવી જગ્યાઓ હતી કે જ્યાં વૃક્ષ પડવાની ઘટના પણ સામે આવી હતી। સમયાંતરે જો તેને ટ્રીમ નથી કરવામાં આવતા તો પછી આજુબાજુના રહેણાંક વિસ્તારો માટે તે જોખમી સાબિત થતા હોય છે। ભૂવાના કારણે અત્યારે જે આખો રસ્તો છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અહીંથી જનારા લોકો માટે અત્યારે હાલ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા લેવી પડી છે। વધુ માહિતી માટે સંવાદદાતા ઝલક આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, જે અનુપમ સિનેમા રસ્તો છે ત્યાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે, વિગતો શું ત્યાંથી? જી, જે સ્માર્ટ સિટી છે તે સ્માર્ટ સિટી છે તે જે નજીવા વરસાદમાં છે તે ખાડા ભૂવા નગરી બની ગઈ છે। હજુ તો કાલે થોડોક જ વરસાદ પડ્યો છે ત્યાં શહેરમાં જે ભૂવાનું ભૂત છે તે ધૂણવા લાગ્યું છે। તમે જોઈ શકો છો કે જે ખોખરા વિસ્તાર છે તે ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા પાસે 4 રસ્તા પાસે જ જે ભૂવો છે તે ભૂવો પડ્યો છે। પરિણામે જે લોકો છે તે લોકોને અવર જવરમાં તકલીફ પડી રહી છે। જે બેરિકેડ હતું, જે રસ્તોનું કામ ચાલતું હતું, ફૂટપાથનું કામ ચાલતું હતું, તે માટે જે બેરિકેડ મૂકવામાં આવ્યું હતું તે બેરિકેડ પણ છે તે ભૂવામાં ગરકાવ થઈ ગયું છે। ભૂવો પડતા જ જે તંત્ર છે તે જાણે જાગ્યું હોય તેમ હાલ જે ભૂવાને કોર્ડન કરવાની જે કામગીરી છે તે કામગીરી ચાલી રહી છે, પરંતુ અહીં સવાલ એ થાય કે આ રીતે જે અચાનક ખાવા અને ભૂવા પડી રહ્યા છે ત્યારે કોઈ વ્યક્તિ છે તે ખાડામાં કે ભૂવામાં ગરકાવ થઈ જાય તો તેની જવાબદારી કોણ? શા માટે આ રીતે ભૂવા છે તે પડી રહ્યા છે? સર, આપ શું કહેશો? आपकी दुकान है यहाँ पे, ये खड्डा पड़ गया है, 2 दिन से बड़ा हुआ है मैडम। क्या है, कल दिन में 2:30 बजे समथिंग हुआ। और किस प्रकार की हालाकी हो रही है आपकी यहाँ पे दुकान है? पानी नहीं है, पब्लिक आई कहाँ से, इतना बड़ा हुआ, परेशानी से पब्लिक। और शहर के हर जगह पे ऐसे खड्डे हो रहे हैं तो जान माल की हानि हो सकती है। वो तो हो ही सकती है ना मैडम, बरसात है, हो जाएगी दिक्कत। તો તમે જો તે રીતે જે દુકાનદાર છે તે દુકાનદાર કહી રહ્યા છે કે જે રીતે ખાડા પડી રહ્યા છે, ભૂવા પડી રહ્યા છે, તેમને છે ઘરાકી પર પણ અસર થઈ રહી છે। અન્ય એક દુકાનદાર છે, તેમની સાથે વાત કરીશું। રવિભાઈ, મોટો આવવા જવામાં તકલીફ પડી રહી છે આ ભૂવાના લીધે, આનું જલ્દીથી જલ્દી ઉકેલ આવે એવી વિનંતી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે ભૂવા પડી રહ્યા છે। તો અચાનક અહીં થયું છે એટલે આનું એક ઉકેલ આવવું જોઈએ આ બધી વસ્તુનું। હાલાકી એટલે આવવા જવામાં તકલીફ પડે છે, ગ્રાહકો આવી નહીં શકે છે, કોર્ડન કર્યું છે આખી એરિયા, એટલું બધું નડે છે ને, ટ્રાફિકનું પ્રોબ્લેમ આવે છે બધું।
જોયું તો તે રીતે કે જે અહીંયા જે ભૂવો પડ્યો છે તે ભૂવા કળશ છે તે દુકાનો આવેલી છે, દુકાનોની સાથે સાથે નજીકમાં જ જે મંદિર છે તે મંદિર આવેલું છે. રસ્તા છે મુખ્ય 4 રસ્તા કહી શકાય, તે 4 પર જ આ પ્રકાર ભૂવો પડ્યો છે અને તેને કારણે છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો શરૂ થયું છે એ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ચોમાસા સુધીમાં કેટલા ભૂવા છે તે પણ છે તે એક સવાલ છે.